છે। સૌરાષ્ટ્રથી જે નેતાનું નામ સૌથી વધુ ચર્ચિત હતું મંત્રીમંડળમાં સામેલ થવા માટે, એ જ જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સામેલગીરી નથી કરાઈ। સીધા વાત કરીએ જયેશભાઈ સાથે કે તેઓ પોતે આ નવા મંત્રીમંડળ વિશે શું માની રહ્યા છે અને સ્થાન તમને નથી મળ્યું એની પાછળના કારણો તમને ખુદને શું લાગી રહ્યા છે? જયેશભાઈ, એક સંભાવના એવી હતી કે જયેશભાઈને મંત્રીમંડળમાં સ્થાન મળશે। આપના તો પિતાશ્રી પણ કશું એવું એમનું નામ હતું, એક પોલિટિકલ બિગ અગ્રણી રહ્યા છે। શું કારણો આપને લાગે છે નવા મંત્રીમંડળને કઈ રીતે જુઓ છો? નવા મંત્રીમંડળના સૌ મંત્રીશ્રીને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું। નામ તો ચાલતા હોય છે। મેં 10 વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યાંથી લઈ આનંદીબેન અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સુધી 10 વર્ષ સુધી મેં મંત્રીમાં રહી અને અલગ અલગ વિભાગો સંભાળ્યા છે। સમય સમય બધાને સ્થાન મળતું હોય છે, એટલે ક્યાંય વારો નથી એવો એવું ન હોય। 10 વર્ષ સુધી મેં કામ કર્યું છે, નાની ઉંમરે 30 વર્ષની ઉંમરે કર્યું છે, એટલે સમયે કાર્યકર્તાઓને જવાબદારી મળતી હોય છે, એમને જે પાર્ટી જવાબદારી આપી કે આપી કાર્યકર્તા તરીકે એ મુજબ અમે કામ કરતા હોઈએ છીએ। જયેશભાઈ, એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે નરેશ પટેલ જયેશ રાદડિયાને નડી ગયા, ક્યાંક બીજી વાત એવી પણ ચાલી રહી છે કે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ સરકારની ચૂંટણી લડવાના કારણે આવું થયું। તો ક્યાંય કોઈને નડતું ન હોય છે। તમારે કામગીરી તમે આગળ કરતા જાઓ। પાર્ટીના કાર્યકર્તા તરીકે કીધું કે જે પાર્ટી જવાબદારી આપે અમે તો 10 વર્ષ સુધી મને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં અલગ અલગ સમયે મેં કામ કર્યું છે। ત્યારે મારી ઉંમર 30 વર્ષની હતી। એવડી ઉંમરે મને પાર્ટીએ ભરોસો મૂકીને જવાબદારી ત્યારે આપી હતી, એટલે ખરું પાર્ટીનું ઘણું ઋણ સમાયું। મને કીધું સમયે એક અલગ અલગ કાર્યકર્તાઓને જવાબદારી મળતી હોય છે, પાર્ટીનો નિયમ છે, અને પાર્ટીના હાઈકમાન્ડ નિર્ણય અને પાર્ટી જે જવાબદારી આપે કાર્યકર્તાઓ તરીકે કીધું કે અમે પાર્ટીના વફાદાર કાર્યકર્તા તરીકે અમારી સ્વીકારવી જોઈએ। એટલે જયેશ રાદડિયા સ્થાન નહીં પામવાને કારણે નારાજ નથી? નારાજગી ન હોય। જો જ્યારે 30 વર્ષની ઉંમરે મને સરકારે જવાબદારી મંત્રી તરીકે આપી તો ત્યારે મારા માટે પાર્ટી સારી, ત્યારે મારે નારાજગી થઈ। એટલે એવું ન હોય, કારણ કે ત્યારે 30 વર્ષની મારી ઉંમર હતી અને ત્યારે જો મને પાર્ટી આવડી મોટી જવાબદારી આપતી હોય તો આજે પાર્ટીના નિર્ણય મારે શિરોમાન્ય મેં ગણ્યો જ છે, અને જે જવાબદારી આવશે એ અમે કાયમી માટે કાર્યકર્તા તરીકે સ્વીકારતા હોય છે। એટલે નારાજગીની કંઈ વાત જ ના આવે। તે દિવસે 10 વર્ષ મેં કામ કર્યું ત્યારે મને મજા આવતી હોય, આજે ન મજા આવે એવું ન હોય બેન। એટલે આપ ખુશ છો? ખુશ છો 100%। અને અત્યારે જે સમીકરણો ગોઠવ્યા છે, જ્ઞાતિ સમીકરણ નવા મંત્રીમંડળમાં, એને આપ કઈ રીતે જુઓ છો? તો કે સૌરાષ્ટ્ર હોય, મધ્ય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત બધાને પ્રાધાન્ય છે, તમામ જાતિઓને પ્રાધાન્ય મળે છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ થઈને 9 મંત્રીશ્રીઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે। એટલે પૂરું પ્રાધાન્ય તમામ ઝોન વાઇઝ અને જાતિ વાઇઝ આપવામાં આવે છે। એટલે આપને બેલેન્સ લાગે છે? હા, બેલેન્સ। તો આ હતા જયેશ રાદડિયા, જેમનું કહેવું છે કે જે કંઈ પણ સમીકરણો જ્ઞાતિને લઈને ગોઠવાયા છે, સૌરાષ્ટ્રને લઈને ગોઠવાયા છે, તે સમતુલિત છે, અને પાર્ટી અત્યાર સુધી એમને જે કંઈ પણ આપ્યું છે તેનાથી પણ તેઓ રાજી છે, અને પાર્ટીનો જે નિર્ણય છે મંત્રીમંડળમાં સામેલ નહીં કરવાનો, તેનાથી તેમને કોઈ નારાજગી નથી। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલતી હતી ને આ વખતે હવે એ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, ને હવે રાહ જોવાઈ રહી છે એ મંત્રીઓને ત્યાં પહોંચવાની, કારણ કે આ પહેલા સીએમ સાથે જેપી નડ્ડા સાથે તેમની મીટિંગ, નવું જે આખું માળખું છે, દાદાની જે દમદાર ટીમ છે તેમની આ મીટિંગ યોજાઈને બસ હવે ન્યૂઝ 18 ગુજરાતી પર જે આપ દ્રશ્ય પણ જોઈ રહ્યા છો, લાઈવ પ્રસારણ પણ અમે આપને બતાવી રહ્યા છે શપથવિધિ સમારોહનું, અને ત્યાં હવે દાદાની ટીમ પણ પહોંચવાની છે, અને થોડી ક્ષણોમાં શપથ ગ્રહણ સમારોહ પણ શરૂ થવાનો છે। તો નવા ચહેરાઓ પર એ નવી ચમક જોવા મળશે, અને હવે ગુજરાતીઓનું નવું વર્ષ પણ આવી રહ્યું છે, તો નવા વર્ષમાં આ નવા ચહેરાઓ ખીલી ઉઠ્યા છે, નવી જવાબદારી સાથે, નવા